નમસ્કાર મિત્રો, છેલ્લા ક્લાસમાં આપણે ડેનિયલ કોશ વિશેની ચર્ચા કરી. આજે એથી આગળ ગેલ્વેનિક કોષ વિશેનો અભ્યાસ કરવો છે. પરંતુ એ પહેલા એક બે મિત્રોના મને કોલ આવેલા, જેમને કીધેલું કે સર, ક્ષાર સેતુમાં કેમ એ જ ઘટકોના દ્રાવણો ભરવામાં આવે છે. તો આજે જોઈએ આપણે પહેલું ક્ષાર સેતુ. ક્ષાર સેતુ ક્ષાર સેતુમાં સામાન્ય રીતે KNO3 KCl K2SO4 NH4NO3 વગેરેના દ્રાવણો ભરવામાં આવે છે. કેમ આજ ક્ષારના દ્રાવણો? પ્રશ્ન એ હતો આપણો. તો હું એક ઉદાહરણ લઈને સમજાવું છું કે KNO3 માં K+ અને NO3- બે આયનો છે. આ બંને આયનોની ગતિશીલતા, અંગ્રેજીમાં જેને મોબિલિટી કહે છે, સમાન હોય છે. જેમ કે KCl હોય તો K+ અને Cl- ની, K+ અને SO4 NH4 અને NO3- આયનની મોબિલિટી મીન્સ ગતિશીલતા સમાન હોય છે. માટે ક્ષાર સેતુમાં તેમના દ્રાવણોનો, એમના ક્ષારના દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નંબર 2, આજનો મુખ્ય ટોપિક છે ગેલ્વેનિક કોષ. લાસ્ટ ક્લાસમાં આપણે ડેનિયલ કોષ વિશેની ચર્ચા કરી. હવે આજનો મેઇન ટોપિક છે આપણો ગેલ્વેનિક કોષ. તો પહેલું, ગેલ્વેનિક કોષનો સિદ્ધાંત કયો બેટા? આપણે આગળના ક્લાસમાં ભણી ગયા છીએ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. નંબર 2, આ એક સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, આપમેળે સ્પોન્ટેનિયસ થતી પ્રક્રિયા છે, સ્વયં સ્ફુરિત થતી પ્રક્રિયા છે. નંબર 3 ની આપણે ચર્ચા કરી ગયા છીએ બેટા કે તેમાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને અર્ધ પ્રક્રિયાઓ સંકળાયેલી હોવાથી તેને રેડોક્સ પ્રક્રિયા કહે છે. આ એક રેડોક્સ પ્રક્રિયા છે. અહીં ગેલ્વેનિક કોષ જોઈએ છે ત્યારે આપણને ખબર છે કે બે કોષ હતા, એમાં એક વિદ્યુત ધ્રુવ ડૂબાડતા હતા. તો આ વિદ્યુત ધ્રુવની એક્ઝેક્ટ વ્યાખ્યા શું? તો વિદ્યુત ધ્રુવ એટલે શું? તો દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીને દ્રાવણમાં ડૂબાડેલી જે ધાતુની પટ્ટી હતી, જેમ કે કોપર, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ વગેરેનો આપણે આગળ ઉપર અભ્યાસ કરીએ છીએ, એવી દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીને વિદ્યુત ધ્રુવ કહે છે. હવે નંબર 2, અર્ધ કોષ એટલે શું? અર્ધ કોષ એટલે શું? તો આપણને ખબર હોય બેટા, તો આવો એક પાત્ર લેતા હતા આપણે, જેમાં આ ધાતુની પટ્ટી ડૂબાડતા હતા અને અહીંયા કોઈ ચોક્કસ દ્રાવણ ભરતા હતા, જેમ કે Z
ZnSO4 CuSO4 વગેરે, તો દ્રાવણમાં ડૂબાડેલો જે એટલે કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડૂબાડેલ છે બંનેને સંયુક્તપણે અર્ધકોશ કહે છે. વિદ્યુત ધ્રુવ તથા તેને જે દ્રાવણમાં ડૂબાડેલ છે તેમને સંયુક્તપણે મીન્સ ભેગા કમ્પ્લીટ અર્ધકોશ કહે છે. નંબર 2, વિદ્યુત ધ્રુવ જોયો, અર્ધકોશ જોયો. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું બેટા? તો જે વિદ્યુત ધ્રુવ છે અને જે દ્રાવણ છે આ બંને વચ્ચેના પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવ તથા જે આપણે વિદ્યુત ધ્રુવને દ્રાવણમાં ડૂબાડેલો છે તે બંને વચ્ચેના પોટેન્શિયલના તફાવતને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશું. નંબર 2 બેટા, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો આ જે વ્યાખ્યા છે બેટા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પરંતુ પ્રમાણિત અવસ્થામાં. તો આપણે જાણીએ છીએ પ્રમાણિત અવસ્થા ક્યારે થાય? તો જ્યારે કોષનું તાપમાન 298 કેલ્વિન મીન્સ 25 અંશ હોય તથા એ જે દ્રાવણ છે એની જે સાંદ્રતા છે એ 1 મોલર હોય ત્યારે જે આપણને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળે છે તેને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, એનોડ એટલે શું બેટા? એનોડ એટલે શું? તો બરાબર સમજી લેજો. જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય છે તેને જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થાય તેને એનોડ કહે છે. અને દ્રાવણની સાપેક્ષમાં તેનો પોટેન્શિયલ આપણે ઋણ ગણીશું, બરાબર યાદ રાખજો. અને દ્રાવણની સાપેક્ષમાં તેનો પોટેન્શિયલ ઋણ ગણીશું, આ બરાબર યાદ રાખજો. એનોડ હંમેશા ડાબી બાજુએ રજૂ કરવામાં આવે છે. એનોડને હંમેશા ડાબી બાજુએ રજૂ કરવામાં આવે છે. હવે મિત્રો આના ઉપરથી કેથોડ વિશેનો અભ્યાસ તમે સ્વયં કરી શકો છો. ચલો કેથોડ, તો વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશનની જગ્યાએ શું લખીશું?
રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય તો જે વિદ્યુત ધ્રુવ ઉપર કઈ બેટા રિડક્શન અર્ધ પ્રક્રિયા બને. નંબર 2 દ્રાવણની સાપેક્ષમાં આ બહુ મહત્વનો ટોપિક તેનો પોટેન્શિયલ કેવો ગણીશું આપણે ધન ગણીશું. નંબર 3 કેથોડ ને હંમેશા ડાબી બાજુ હતું તો આ જમણી બાજુ એ રજૂ કરવામાં આવે છે. હવે બીજી વાત, ધારો કે હું કોઈ એક વિદ્યુત રાસાયણિક કોષ લઉં તો એનોડ ને હંમેશા ડાબી બાજુ, કેથોડ હંમેશા જમણી બાજુ. જો આ વિદ્યુત રાસાયણિક કોષના જોડાણમાં ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને બે ઊભી લીટી વડે રજૂ કરવામાં આવે છે. બરાબર ધ્યાન આપીશું. દાખલા તરીકે આપણે ડેનિયલ કોષની રચના જોઈએ તો એનોડ તરીકે આપણે Zn નું વિદ્યુત ધ્રુવમાં ZnSO4 ના દ્રાવણમાં રાખેલો ક્ષાર સેતુનો ઉપયોગ કરેલો માટે બે ઊભી લીટી, કેથોડ તરીકે Cu2+ માંથી Cu સોલિડ. આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે. પરંતુ જો દ્રાવણની સાંદ્રતા હોય તો ક્ષારના નીચે, સમજી લેજો, ક્ષારના દ્રાવણની નીચે તેની સાંદ્રતાને રજૂ કરવામાં આવે છે. ફરીવાર કહું છું, એનોડ કેથોડ, એનોડ હંમેશા ડાબી બાજુ, કેથોડ હંમેશા જમણી બાજુએ. બરાબર ધ્યાન આપજો. દ્રાવણની સાપેક્ષમાં એનોડનો પોટેન્શિયલ હંમેશા ઋણ લઈશું, કેથોડનો પોટેન્શિયલ હંમેશા ધન રજૂ કરીશું. બીજું, એનોડ અને કેથોડ બંને વચ્ચે જો ક્ષાર સેતુ હોય તો તેને બે ઊભી લીટી વડે રજૂ કરવામાં આવે છે. હવે EMF એટલે શું તો વિડિયો એક વખત પોઝ કરી મિત્રો અને શાંતિથી એક વખત લખી દેશો, પછી આગળ ઉપર જોઈએ છે આપણે. ઓકે, ચાલો હવે મારે જે ચર્ચા કરવી છે એ બેટા નંબર 2 EMF અથવા E સેલ કોષનો પોટેન્શિયલ એટલે શું? ચાલો બોલો, કોષનો પોટેન્શિયલ એટલે શું? EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે ગુજરાતીમાં વિદ્યુત ચાલક બળ કહીશું. વિદ્યુત ચાલક બળ અથવા EMF એટલે શું? તો આ જે એનોડ અને કેથોડ જે બંને વિદ્યુત ધ્રુવો હતા એ સમજી લેજો, એનોડ અને કેથોડ વચ્ચેના જે પોટેન્શિયલનો તફાવત, મીન્સ બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને તેનું EMF કહે છે. બરાબર યાદ રાખજો, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો જો પોટેન્શિયલનો તફાવત મળે આપણને તો મીન્સ એનોડ અને કેથોડ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત મળે છે
જેને આપણે EMF વિદ્યુત ચાલક બળ અથવા કોષ પોટેન્શિયલ તરીકે ઓળખીશું. આ કોષ પોટેન્શિયલ ને આપણે E સેલ સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે. કોઈ પણ કોષનો E સેલ કોષ પોટેન્શિયલ ગણવો હોય તો શું કરીશું બેટા? તો E cell is equal to આ કઈ સાઈડ થી બેટા આપણી કેથોડ રાઈટ માઈનસ એનોડ કરીશું. બરાબર ધ્યાન આપીશું. E cell is equal to E અહીંયા લઈશું કેથોડ, અહીંયા લઈશું એનોડ. બરાબર ધ્યાન આપીશું મિત્રો. આ બધા જ કેથોડ માઈનસ એનોડ આ રીતે આપણે રજૂ કરી શકીએ છીએ. હવે એક બીજી વાત, E કેથોડ માઈનસ E એનોડ પણ આ E શું છે? તો તે રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો છે. બરાબર સમજી લેજો બેટા. આ રિડક્શન માટે ખરેખર આ રીતે લખાય E reduction of cathode minus E reduction of anode. નંબર 2, જો આપણો કોષ પ્રમાણિક હોત તો મળતા કોષ પોટેન્શિયલ ને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મીન્સ E0 જેને મૂર્ધાંક કહેવામાં આવે છે મિત્રો. E0 મૂર્ધાંક. તો અહીંયા બી E0 અથવા અહીંયા લખીશું મૂર્ધાંક અને મૂર્ધાંક તરીકે રજૂ કરી શકીએ છીએ. હવે એક બીજી થોડી ચર્ચા કરવી છે મારે કે સમજી લેજો બેટા. આ એક એક્સ્ટ્રા થોડી ચર્ચા છે, ધ્યાન આપીશું. કોઈ પણનો E ઓક્સિડેશન એ E રિડક્શન બંનેના મૂલ્યો હંમેશા સમાન જ હોય છે. હું અહીંયા મૂર્ધાંક એટલે પ્રમાણિત અવસ્થામાં લઉં છું. બંનેના મૂલ્યો સમાન હોય પરંતુ માત્ર ચિહ્ન જ તેમના અલગ અલગ હોય છે. તો મારે અહીંયા E રિડક્શન ની જગ્યાએ જો મારે ઓક્સિડેશન અવસ્થાને આધારે ગણવું હોય તો સૂત્ર શું થશે બેટા? E0 રિડક્શન ની જગ્યાએ શું મૂકશો? E0 રિડક્શન ની જગ્યાએ માઈનસ E0 અહીંયા શું મૂકીશું? ઓક્સિડેશન ઓફ કેથોડ માઈનસ આ શું થશે? E0 રિડક્શન પ્લસ હોય તો અહીંયા બી માઈનસ મૂકીશું. તો E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઈનસ માઈનસ પ્લસ અને આગળ લઈ જઈશું અને પાછળ લઈ જઈશું બેટા. તો E0 ઓક્સિડેશન ને આધારે રજૂ કરવો હોય તો એનોડ માઈનસ E0 ઓક્સિડેશન ને આધારે રજૂ કરવો હોય તો કેથોડ. મારી એક બીજી વાત બરાબર યાદ રાખજો. આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ને આપણી જ્યારે EMF શ્રેણી આપેલી હશે તો એ બધા જ મૂલ્યો લગભગ EMF શ્રેણીમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોવાથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. મીન્સ કેથોડ માઈનસ એનોડ ની રીતે જ આપણા એક્ઝામ્પલ ગણીશું. અહીંયા મારે આ ડેનિયલ કોષ છે એનું રૂપાંતર મારે તમને સમજાવવું છે કે E0 ઓક્સિડેશન અને રિડક્શન ને કેવી રીતે રજૂ કરવું. જે વધુ ઉદાહરણ આપણે સમજીશું આપણા નેક્સ્ટ ક્લાસમાં. તો મળીએ
લેક્ચર નંબર 4 માં. જય શ્રી કૃષ્ણ.